ડીસા ઉત્તર પોલીસે ફરી ચાઇનીઝ દોરી ઝડપી પાડી। ડીસા શિવનગર વિસ્તારમાં આવેલા જશવંત ચેમ્બરની બાજુમાં એક રહેણાંક મકાનમાંથી ચાઇનીઝ દોરી ઝડપી પાડી। હવે એક નજર મહત્વના સમાચાર તરફ। ડીસાથી મળી રહ્યા છે મહત્વના સમાચાર। ડીસા ઉત્તર પોલીસે ફરી ચાઇનીઝ દોરી ઝડપી પાડી। ડીસા શિવનગર વિસ્તારમાં આવેલા જશવંત ચેમ્બરની બાજુમાં એક રહેણાંક મકાનમાંથી ચાઇનીઝ દોરી ઝડપી પાડી। ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં લેભાગુ લોકો ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોય પોલીસે કરી કડક કાર્યવાહી। સાવધાન, ડીસા શહેરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરશો કે ચાઇનીઝ દોરી લેવા જશો કે કોઈ જગ્યાએથી ચાઇનીઝ દોરી લઈને આવતા નજરે પડશો તો ડીસા પોલીસ કરશે કડક કાર્યવાહી। ડીસા શહેરમાં ઉત્તરાયણ પર્વમાં ઉત્તર અને દક્ષિણ પોલીસ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા લોકો સામે પણ રાખી રહી છે બાદ નજર। ડીસામાં જો પોલીસ દ્વારા ને તંત્ર દ્વારા પતંગ અને દોરીનું વેચાણ કરતા વેપારીઓની ગોડાઉનમાં ને અન્ય જગ્યાએ ચોક્કસ પૂર્ણ તપાસ કરવામાં આવે તો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વિશાળ પ્રમાણમાં જથ્થો મળી રહે તેવી શક્યતા। ડીસાના દોરી પતંગના વેપારીઓના અંગત ગોડાઉનમાં પણ ચાઇનીઝ દોરીની ફિરકીઓ સંગ્રહ કરવામાં આવી હોવાની લોકમુખે ચર્ચા।